નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજયન બાણજા 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી ની અંદર આપણા સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ચાલો આજે આપણે આ સુવાહકની અંદર જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ સરળતાથી ગતિ કરી શકતા નથી, એટલે કે આ સુવાહક કે વાહક પદાર્થોમાં ઇલેક્ટ્રોનની ગતિ થાય છે એ અટકીને થાય છે, એટલે કે અથડામણ દ્વારા થાય છે. આ અથડામણ દ્વારા થતી સુવાહકોમાં આ અથડામણ દ્વારા થતી આ ગતિ માટે એના નવો પ્રશ્ન આપણે ભણીએ. જેમ કે વાહકમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ એટલે અથડામણ દ્વારા અટકીને ગતિ સમજાવો અને ડ્રિફ્ટ વેગનું સમીકરણ એટલે કે ડ્રિફ્ટ વેગનું સૂત્ર તારવો. એટલે કે વાહકમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરે છે, ડ્રિફ્ટ થતા ગતિ કરે છે, અને આ ડ્રિફ્ટ થતા ગતિ કરતા આવા ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હોય એ વેગનું સમીકરણ આપણે તારવવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ, હું એક આકૃતિ દોરું છું. ધારો કે કોઈ એક વાહક છે. આ વાહકની અંદર ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન આવેલા છે. આ મુક્ત ઇલેક્ટ્રોન છે એના પેલા હું અહીંયા એના આયનો, ભારે આયનોને હું અહીંયા ડ્રો કરું છું, જે ન્યુક્લિયસ સાથે જડિત છે, જેને આપણે અહીંયા ધન વડે દર્શાવીએ છીએ, એટલે કે પ્રોટોન્સ. એ સિવાયના એની અંદર ન્યુટ્રોન્સ આવેલા છે. એટલે કે આ ભારે આયનો છે, એ ભારે આયનોની આજુબાજુના વિસ્તારમાં ઇલેક્ટ્રોન શું કરતા હોય? મુક્ત વિચરતા હોય, એટલે કે મુક્ત રીતે આમ તેમ ગતિ કરતા હોય આવા ઇલેક્ટ્રોન્સ. એટલે કે કોઈ સુવાહકની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં નથી આવતું, ત્યારે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ મુક્ત ઇલેક્ટ્રોન્સ એ એના ભારે આયનોની આજુબાજુના વિસ્તારમાં શું કરતા હોય છે? મુક્ત વિચલન એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. અને આ અસ્તવ્યસ્ત રીતે ગતિ કઈ રીતે થાય છે? તો કે આવા ઇલેક્ટ્રોન્સ એ ભારે આયનો સાથે અથડાય અને એની દિશામાં ફેરફાર કરે, પછી ત્યાંથી બીજા ભારે આયનો સાથે અથડાય અને એની દિશામાં, એટલે કે અસ્તવ્યસ્ત રીતે એની દિશા સતત ને સતત બદલાતી હોય છે. આવી સતત ને સતત બદલાતી એની દિશા સાથે અહીંયા જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવામાં ન આવે ત્યારે આવા ઇલેક્ટ્રોન દ્વારા થતી ગતિના કારણે કોઈ પણ પ્રકારનો પ્રવાહ રચાતો નથી. હવે આપણે ધારી લઈએ કે ધારો કે આ સુવાહકમાં n જેટલા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. હવે આ n જેટલા મુક્ત ઇલેક્ટ્રોન પૈકી હું એક ઇલેક્ટ્રોનને ગતિને આપણે લેવી છે. તો અહીંયા બીજી આકૃતિ દોરું છું. ધારો કે આ n જેટલા ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન, જે મુક્ત ઇલેક્ટ્રોન મેં અહીંયા લીધો છે, આ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને વર્ણવવી છે. તો આ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને વર્ણવવા માટે હું અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે આયનો સાથે અથડાય અને આગળ વધે છે એની ગતિ હું અહીંયા દર્શાવીશ. તો કે આ મુક્ત ઇલેક્ટ્રોન છે, આ મુક્ત ઇલેક્ટ્રોન આ તરફ જાય છે, અહીંયા અથડાઈને આમ જાય છે, અહીંયા અથડાઈ અને આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે. આ દિશા આપણે અત્યારે દર્શાવી છે. જો અથડામણની દિશા, અથડામણની દિશા આપણે દર્શાવી છે, આમ આવે છે. અને અંતે અહીંયા તો કે એ બિંદુએ થી બી બિંદુએ આપણે ત્યાં સુધી અથડામણ દ્વારા આ ઇલેક્ટ્રોન પહોંચે છે કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું નથી, ત્યારે આ ઇલેક્ટ્રોનની ગતિ આપણે વર્ણવી છે. પરંતુ આ ઇલેક્ટ્રોનની ગતિ માટે જે આયનો સાથેની અથડામણ છે એ અથડામણ સાથેનો પરિણામી વેગ તો શું થઈ જશે? શૂન્ય થઈ જશે. કારણ તો કે પરિણામી વેગ એ શૂન્ય હોય છે, કારણ કે એની કોઈ ચોક્કસ દિશા, અસ્તવ્યસ્ત દિશા છે, ચોક્કસ દિશા હોતી નથી. તો આપણે અહીંયા I માં ઇલેક્ટ્રોન માટે વાત કરું. અત્યારે આપણે I માં ઇલેક્ટ્રોનની વાત કરીએ. તો ધારો કે અહીં n ઇલેક્ટ્રોન્સ પૈકી
n ઇલેક્ટ્રોન માંથી I માં ઇલેક્ટ્રોન માટે આકૃતિમાં બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તેની ગતિ A થી B તરફ વર્ણવી છે હવે આ I માં ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્ય થઈ જાય કારણ કે આવા ઇલેક્ટ્રોન એ અસ્તવ્યસ્ત રીતે અથડામણ અનુભવી અને એના વેગને શૂન્ય કરી નાખે છે એટલા જ માટે આપણે સામાન્ય પરિસ્થિતિમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીની અંદર કોઈ પ્રવાહ મળતો નથી તો આથી આપણે અહીંયા શું મેળવશું આથી I માં ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ અથવા તો સરેરાશ ઝડપ શોધવી હોય તો કે સમેશન ની અંદર I બરાબર 1 થી n જેટલા ઇલેક્ટ્રોન હોય ત્યારે vi માં ઇલેક્ટ્રોન માંથી n માંથી કેટલાનો vi માં ઇલેક્ટ્રોનની ઝડપ હંમેશા કેવી હોય છે શૂન્ય આ સમીકરણ નંબર 1 આપી દો કારણ કે પરિણામી અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાથી એનો પરિણામી ઝડપ કેવી થઈ જાય શૂન્ય થઈ જાય છે હવે આપણે શું કરશું આ જે વાહક આપેલો છે એ વાહકને બાહ્ય ક્ષેત્રની હાજરી આપશું એટલે આ ઇલેક્ટ્રોન જે અથડામણ અનુભવતો હતો જે આયનો સાથે એના કરતા થોડોક આગળ આકર્ષાય અને અથડામણ અનુભવશે એટલે થોડુંક ડ્રિફ્ટ થતા જશે કઈ રીતે જાય છે એની માહિતી લઈએ ઉદાહરણ તરીકે હવે આ વાહકને આપણે શું આપીએ છીએ બાહ્ય ક્ષેત્ર આપવું એટલે શું ઉદાહરણ તરીકે અહીંયા હું ધન વિદ્યુત ભારિત પ્લેટ લગાવી દઉં અથવા તો ધન વિદ્યુત ભારિત વિદ્યુત સ્થિતિમાન આપું અહીંયા હું ઋણ વિદ્યુત ભારિત વિદ્યુત સ્થિતિમાન આપું તો હવે શું થશે ઉદાહરણ તરીકે આપણો આ આયનો ઇલેક્ટ્રોન છે એ અહીંયા આયન સાથે અથડાતો હતો એની જગ્યાએ હવે આ પ્લેટ દ્વારા આકર્ષાય કારણ કે વિદ્યુત સ્થિતિમાન એ તરફ છે આકર્ષાય અને ક્યાં જવાનો પ્રયત્ન કરશે અહીંયા ક્યાં જવાનો અહીંયા હવે અહીંયા અથડાતો તો એની જગ્યાએ ક્યાં અથડાશે અહીંયા અથડાશે તો આ ગતિને આપણે અહીંયા પણ દર્શાવીએ તો હવે એ અહીંયાથી શરૂ થતો ત્યાંથી એને ત્રુટક રેખા વડે હું દર્શાવું અહીંયા અથડાશે પછી ત્યાંથી આમ જશે અહીંયા અથડાશે પછી ત્યાંથી આમ જશે અહીંયા અથડાશે પછી પાછો આમ જશે અને આમ જશે જે બી બિંદુએ પહોંચતો હતો એની જગ્યાએ હવે ક્યાં પહોંચે છે બી ડેશ બિંદુએ તો ક્યાં એ બિંદુએથી બી બિંદુએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અસ્તવ્યસ્ત ગતિ કરતો હવે એ બાહ્ય ક્ષેત્રની હાજરી આપવામાં આવે છે એ દરમિયાન બાહ્ય ક્ષેત્રની હાજરી આપતા એ ક્યાં પહોંચે છે તો જોવો જોઈએ બી થી બી ડેશ બિંદુએ થોડુંક ડ્રિફ્ટ થાય છે ઇલેક્ટ્રોનની બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આવા પ્રકારની ડ્રિફ્ટ થવાની ઘટનાને ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ કહે છે તો આવા ઇલેક્ટ્રોન જ્યારે બાહ્ય ક્ષેત્ર આપવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન પ્રવેગિત થશે એટલે કે આવા બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન પર પ્રવેગિત બળ લાગે છે તો ઇલેક્ટ્રોન પર લાગતું આ બળ એના દળ પર પણ આધાર રાખે છે ઇલેક્ટ્રોનના દળ પર પણ આધાર રાખે છે તો આ ઇલેક્ટ્રોન જ્યારે ઇલેક્ટ્રોનને બાહ્ય ક્ષેત્ર આપવામાં આવે છે ત્યારે એનો પ્રવેગ કેટલો હોય એ આપણે શોધીએ ચાલો અહીંયા લખીએ હવે વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપતા ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે ચાલો ઇલેક્ટ્રોન જો પ્રવેગી ગતિ કરતો હોય તો આવા ઇલેક્ટ્રોન પર કેના પ્રમાણે બળ લાગશે
લાગશે? તો કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર ma, જ્યાં m બરાબર ઇલેક્ટ્રોનનું દળ, a બરાબર આપેલ ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરેલો પ્રવેગ, આપેલ ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરેલો પ્રવેગ. ચાલો F એટલે તો આપણે ભણી ગયા છે પેલા ચેપ્ટરની અંદર F બરાબર q * E, જ્યાં q છે એ જે તે વિદ્યુતભાર, E એટલે વિદ્યુત ક્ષેત્ર. તો F ની જગ્યાએ હું લખું છું -E * E, જ્યાં -E શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. શું દર્શાવે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર = ma. જોઈ છે શું? ઇલેક્ટ્રોનનો પ્રવેગ. અહીંયા હું લખી નાખું છું, જ્યાં -E એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર દર્શાવે. શું દર્શાવે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. ચાલો હવે આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ જોઈશું. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ a બરાબર શું થશે? -E * m નીચે જતો રહે. તો આને સમીકરણ નંબર 2 આપી દઉં. તો ઇલેક્ટ્રોનને જ્યારે એટલે કે વાહકને જ્યારે બાહ્ય ક્ષેત્ર આપવામાં આવે છે ત્યારે એનો પ્રવેગ આપણે કેટલો મળ્યો? a બરાબર -E * E, જ્યાં E છે એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે અને E છે એ ઇલેક્ટ્રોન પરનો -E છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર દર્શાવે છે, m છે એ ઇલેક્ટ્રોનનું દળ દર્શાવે છે. હવે આપણને ખબર છે કે t બરાબર 0 સમયથી t બરાબર 0 સમયથી t બરાબર 0 સમય પછીના સમય b બિંદુએથી ક્યાં જાય છે? b ડેશ બિંદુએ એના વેગમાં વધારો થાય છે, વેગ ડ્રિફ્ટ થાય છે. તો t સમયે વેગ vd જેટલો થયો. કેટલો થયો? vd જેટલો. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તો કે આકૃતિ પરથી t બરાબર 0 સમયથી t બરાબર t જેટલા સમયે, અત્યારે આપણે કેટલો સમય લઈ છીએ? t બરાબર 0 સમયે તો વેગ શૂન્ય જ હતો. પછી સમય પછી વિદ્યુત ક્ષેત્ર આપતા એટલે કે t બરાબર t જેટલા સમય ઇલેક્ટ્રોનનો વેગ vd, અત્યારે કેટલો ડ્રિફ્ટ વેગ આપણે લેશું એટલા માટે એને vd વડે દર્શાવો. ત્યારે વેગનો vd થાય છે. આથી હવે આ 11મા ધોરણમાં સમીકરણ આપણે ભણી ગયા છીએ તો કે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરતા આપણે શું મળે છે? પ્રવેગ અને સમયનો ગુણાકાર એટલે કે vd - vi = at. vd - vi = at. vi ને સામે જવા દો તો શું મળશે? vd = vi + at. ચાલો સમીકરણ 1 ઉપરથી vi તો શું છે? શૂન્ય છે. તો vi શૂન્ય હોય તો હું vd શોધી શકું. માટે vd = vi = 0 સમીકરણ 1 પરથી. રેડી? અને a ની કિંમત અહીંયાથી લખું તો શું થશે? -E * m * t. સમીકરણ નંબર 3. હવે આ જે સમીકરણ નંબર 3 છે, સમીકરણ નંબર 3 છે એની વાત કરીએ તો સમીકરણ 3 ની અંદર અહીંયા જે સમય t છે એ શું દર્શાવે છે? તો કે ક્રમિક બે આયનો વચ્ચે ઇલેક્ટ્રોનની અથડામણ. ક્રમિક બે આયનો વચ્ચે એટલે કે બે અથડામણ, એક અથડામણ અહીંયા અને a થી લઈ અને બીજી અથડામણ સુધીના સમયને શું કહેવાય? t વડે દર્શાવેલ છે. તો સમીકરણ 3 માં t બરાબર ટાઉ લેતા, ટાઉ એટલે રિલેક્સેશન સમય એટલે કે જ્યાં ટાઉ બરાબર એની વ્યાખ્યા લખીએ તો કે ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનની બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ક્રમિક બે આયનો વચ્ચેની
બે આયનો વચ્ચેની અથડામણો દરમિયાન લાગતા સમયને રિલેક્સેશન સમય કહે છે. શું કહે છે? રિલેક્સેશન સમય ટાઉ કહે છે. રિલેક્સેશન સમય એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપતા એ આયનો સાથેની ક્રમિક બે અથડામણ અહીંયાથી લઈ અને અહીંયા સુધી બીજી અથડામણ થાય એ દરમિયાન લાગતા સમયને શું કહેવાય? રિલેક્સેશન સમય. ઉદાહરણ તરીકે આ બે અથડામણ દરમિયાન લાગતો સમય ટાઉ છે તો એને શું કહેવાય? રિલેક્સેશન સમય કહે છે. તો રિલેક્સેશન સમય વાળું સમીકરણ અહીંયા મૂકું તો સમીકરણ 3 પછી Vd બરાબર -E into E upon m into ટાઉ. તો આ સમીકરણને રિલેક્સેશન સમય ટાઉ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેના સંબંધનું સમીકરણ કહે છે. અને આ સમીકરણ જ આપણું ડ્રિફ્ટ વેગ એટલે કે ડ્રિફ્ટ ઝડપનું સમીકરણ છે. હવે અહીંયા જોઈ શકાય છે આ સમીકરણ ઉપરથી કે જેમ રિલેક્સેશન સમય ઓછો, રિલેક્સેશન સમય એટલે કે ક્રમિક બે અથડામણો વચ્ચેનો સમય ઓછો એમ વેગ પણ ઓછો. જેમ વેગ ઓછો થશે તેમ પ્રવાહમાં શું ફેરફાર થાય એ આપણે આગળ જોશું. પરંતુ આ સમીકરણ ઉપરથી એટલું ચોક્કસ કહી શકાય કે જેમ આયનો સાથેની અથડામણ ઘટશે એમ પ્રવાહ વધશે. જો આયનો સાથેની અથડામણ વધે તો અવરોધ વધે એવું થયું. ઉદાહરણ તરીકે તમે કોઈ વાહન લઈને કે સાયકલ લઈને કે બાઇક લઈને જાઓ છો, બાઇક લઈને જતા સામા પવને તમે જાઓ છો એટલે તમારી અથડામણ વધે છે તો એના વેગમાં ઘટાડો થાય છે. એટલે કે અથડામણ સમય વધે તો વેગ વધશે, સમય વધશે. અહીંયાથી અહીંયા સુધી અથડામણ ઓછા સમયે થાય તો વેગ ઘટે, પણ ત્યાં સુધી ઓછી અથડામણ અનુભવાય તો તમે ઝડપથી ત્યાં પહોંચી શકો. એટલે કે અથડામણો ઘટે એમ વેગ વધે, અથડામણો વધે એમ વેગ ઘટે એટલે વધુ અવરોધ સામે આવે છે. તો સુવાહકોની અંદર ઇલેક્ટ્રોનનું વહન કંઈક આ રીતે ડ્રિફ્ટ થતા થાય છે. તો આ હતું સુવાહકમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ સાથેનું સમીકરણ.